ગુજરાતમાં ગરમીનું તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે આજે વડોદરામાં ગરમીનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું હતું ત્યારે નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે ગોત્રી સિવિલ હોસ્પિટલના તબીબે નગરજનોને બપોરના સમયે બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટેની વિવિધ સૂચનો આપી હતી। હાલ વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું હતું જેથી બપોરના સમયે ચામડી દજાડે તેવી અસહ્ય ગરમી જોવા મળી છે જેને લઈને ગોત્રી હોસ્પિટલ લોકોને બિનજરૂરી કામ વગર બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને વધારેમાં વધારે ઠંડા પીણા કે પાણીનું સેવન કરવું જોઈએ અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ તેમ ગોત્રી હોસ્પિટલ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા। नमस्कार मित्रों, आजकल गर्मी प्रमाण बहुत वधी रह्यु छे। वडोदरामां पण गर्मीनो पारो सखत रीते वधी रह्यो छे। त्यारे गर्मीमां हीटस्ट्रोक जेवी घटना सामान्य रीते बनती होय छे के जेमां ताव आवવો, चक्कर आववा, माथुं दुखવું, थाक लागવો, नाकमांथी लोही નીકળવું જેવી ઘટનાઓ બનતી હોય છે। આવા કિસ્સામાં તમારે તાત્કાલિક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને નજીકની હોસ્પિટલમાં જઈને તાત્કાલિક સારવાર લેવી જોઈએ। બીજું કે ખોરાક અને ખાનપાનમાં સાવચેતી રાખવી જોઈએ। દિવસમાં 5 થી 6 લીટર પાણી પીવું જોઈએ। લીંબુ શરબત, બટર મિલ્ક, નારિયેલ પાણી, વરિયાળીનું શરબત જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ। બીજું કે વધારે પડતો તેલવાળો ખોરાક, મસાલેદાર ખોરાક, જંક ફૂડ એવોઇડ કરવું જોઈએ જેનાથી તમારે એસિડિટી જેવી બીમારીથી બચી શકાય। વોટરમેલન, સક્કરટેટી જેવા ફ્રૂટનો વધારે ઉપયોગ કરવો જોઈએ। બીજું કે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। બહાર નીકળતી વખતે ફેસ અને હેડ, માથું અને મોઢું તમારે રૂમાલથી કે માસ્કથી ઢાંકવું જોઈએ। સાથે તમારે હેલ્મેટ પહેરવી જોઈએ અને ગોગલ્સ પહેરવા જોઈએ જેથી આંખોને રક્ષણ મળે। ત્રીજું કે બપોરે 12 થી 4 દરમિયાન તમારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર નીકળવાનું થતું હોય તો કંઈક પ્રવાહી કે લિક્વિડ પીને બહાર નીકળવું જોઈએ જેથી તમે હીટસ્ટ્રોક કે લૂ લાગવાની ઘટનાથી બચી શકો। અને ચોથું એક સામાજિક રીતે વાત કરીએ કે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ કેમ કે વૃક્ષો હશે તો જ ગરમીનું પ્રમાણ ઓછું થશે અને તો જ આપણે બધા લોકો બચી શકીશું। હમણાં જો માર્ચ મહિનામાં જો આટલો 40-45 ડિગ્રી પારો જતો હોય તો 100% કે મે મહિનામાં આનાથી 4 થી 5 ડિગ્રી તાપમાન વધવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તેના લીધે પણ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે એટલે આપણે તકેદારી સ્વરૂપે આપણે પોતે જ તકેદારી રાખીને આગળ વધવું પડશે। વધારે પડતું પ્રવાહીનું સેવન કરો, વધારે પ્રવાહીવાળા ફ્રૂટ્સનું સેવન કરો જેમ કે વોટરમેલન છે, સક્કરટેટી છે। બહારનું ખોરાકનું સેવન ના કરવું જોઈએ। સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। બપોરે બહાર નીકળવાનું એવોઇડ કરવું જોઈએ। આ બધા ઉપાયો આપણે લઈશું તો જ આપણે ગરમી સામે બચી શકીશું। અને બીજું કે ગ્રીનરી જેટલી આપણે વધારીશું, જેટલા વૃક્ષો વધારે વાવીશું, એક વૃક્ષ માં કે નામ, એક પેડ માં કે નામ જેવો ઝુંબેશ જે ચાલી હતી એ ફરીથી આપણે કરવી પડશે પણ એક નહીં અને એકની જગ્યાએ 2 વૃક્ષ આપણે વાવીએ જીવનમાં અને એનું જતન કરીએ એ રીતે આગળ વધીશું તો જ આપણે સમાજમાં પણ ઉપયોગી થઈશું અને લોકોને પણ ઉપયોગી થઈશું।